બનાસ ડેરી અને સુઝુકી બાયો સીએનજી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। વડગામના બુખલામાં આ સીએનજી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આ સમય દરમિયાન પોતાની પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું, પ્રતિદિન 1 લાખની આવક ખેડૂતોને મળે તેવો આ પ્લાન્ટ છે। 100 મેટ્રિક ટન ગોબર ખેડૂતો પાસેથી ખરીદાશે। જમીનને ઝેરમુક્ત કરવાનું આ સૌથી મોટું કામ છે। બાયો સીએનજી પ્લાન્ટમાં છાણમાંથી ગેસ બનશે। गुजरात और बनासना खेडूतोए नवी क्रांति करी है। गोबर और गौमूत्रमांथी पशुपालकोने नवी आवक मळशे। आजे वडगामना बुखला गामे रोजनु 1 लाख किलो 100 मेट्रिक टन जेटलू गोबर खेडूतो पासेथी खरीदीने प्रतिदिनना 1 लाखनी आवक खेडूतोने गोबरनी मळे 1 लाख किलोमांथी तेवो एक आ प्लांट कर्यो छे। वेल्यू एडिशन करीने तेमांथी खाद, प्रोम, लिक्विड खातर धरतीने फळद्रुप करवा माटे, झेरमुक्त करवा माटेनुं खूब मोटुं अभियान छे। साथे साथे सीएनजी ने प्यूरिफिकेशन करीने बायो सीएनजी करी अने અહીંથી જ ગાય ભેંસના છાણના ગેસમાંથી ગાડીઓ ચાલતી થાય તેની જે ક્રાંતિ બનાસે કરી છે તેનો એક આ નવો પ્લાન્ટ આજે મહામહિમ ગવર્નર સાહેબના હાથે લોકાર્પણ છે।